જ્યારે આકાશ રંગોથી છલકાઈ જાય ત્યારે શું એવું બને કે કોઈક માટે એ જ રંગો લોહીના છાંટા બની જાય? ચાલો આજે કર્મના એવા જે ઘાતક દોરાની વાર્તા સમજીએ. જો એક જ સિક્કાની બે બાજુ જેવી વાત છે. આપણા માટે, માણસો માટે ઉત્તરાયણ એટલે શું? ધમાલ, મસ્તી, કાંઈપો છેની બૂમો, બરાબર? આકાશ જાણે કે રંગોની ચાદર ઓઢી લે છે. પણ એ જ આકાશમાં જે પક્ષીઓ ઉડે છે, એમનું શું? એમના માટે આ તહેવાર કોઈ ઉત્સવ નથી. એમના માટે તો આ એક આફત છે. દરેક દોરો જાણે યમરાજનો ફંદો. એટલે સવાલ બસ એ જ ઊભો થાય છે કે શું એકની મજા બીજાની સજા બની શકે? શું એવું બને કે કોઈના આનંદની કિંમત કોઈ બીજું પોતાના જીવથી ચૂકવે? આખી વાર્તાનો સાર એ આ જ સવાલની આસપાસ ફરે છે. તો ચાલો સીધા જ વાર્તામાં જઈએ. તારીખ છે 12 જાન્યુઆરી અને શહેર છે રામપુર. માર્કેટમાં પગ મૂકવાની પણ જગ્યા નથી. ચારે બાજુ બસ પતંગ, દોરી અને લોકોનો જબરદસ્ત ઉત્સાહ. પણ કહેવાય છે ને કે ઘણીવાર આવા જ ઉત્સાહ પાછળ એક મોટી ચેતવણી છુપાયેલી હોય છે. અને આ જ ભીડમાંથી આપણી વાર્તાનો મુખ્ય પાત્ર સત્ય એના દોસ્તો સાથે એક પતંગની દુકાનમાં ઘૂસે છે. એના ચહેરા પર જોરદાર ખુશી છે. એને તો બસ આ વખતે ઉત્તરાયણ જીતી લેવી છે. એટલે એને જોઈએ છે બેસ્ટમાં બેસ્ટ પતંગ અને દોરી. દુકાનદાર તો જાત જાતની દોરીઓ બતાવે છે, પણ સત્યનું મન એક જ જગ્યાએ છે. અને એ જે માગે છે ને, એ જ આખી વાર્તાનો ટર્નિંગ પોઈન્ટ છે. એ કહે છે, મારે ચાઇના દોરી જોવે છે. હા, એ જ દોરી જે બેન છે, જે ખતરનાક છે. લાગે છે ને આની વાત, પણ આ એક જ માંગ આખી વાર્તાનો પ્લોટ નક્કી કરી નાખશે. તો એક બાજુ સત્યઘાતક દોરી ખરીદી રહ્યો છે અને બીજી બાજુ? ચાલો સીન શિફ્ટ કરીએ. એ જ રાત્રે શહેરના ઘોંઘાટથી દૂર એક જંગલમાં પક્ષીઓની એક ઇમરજન્સી મીટિંગ ચાલી રહી છે અને એમના લીડર બગલારાજ આવનારા ખતરાને લઈને ખૂબ જ ચિંતામાં છે. બગલારાજ પોતાના સાથીઓને સમજાવી રહ્યો છે, કાલનો દિવસ આપણા માટે બહુ ભારી છે. આ પતંગની દોરી ગમે ત્યારે આપણામાંથી કોઈનો પણ જીવ લઈ શકે છે. જુઓ આ કોન્ટ્રાસ્ટ. સત્ય માટે જે ઉત્સાહ છે, એ જ વસ્તુ પક્ષીઓ માટે જીવન મરણનો સવાલ છે. બે અલગ દુનિયા, એકબીજાથી બિલકુલ અજાણ, પણ નિયતિ એમને એકબીજા સાથે બાંધી રહી છે. ઓકે, તો પાછા આવી જઈએ સત્યની દુકાન પર. યાદ રાખજો, આ કોઈ સામાન્ય શોપિંગ નથી. આ એક એવો સોદો છે જેના પરિણામો ખૂબ જ ભયાનક આવવાના છે. સત્ય તો ભાઈ પૂરી તૈયારીમાં છે. ખંભાતી, ઢાલ, આંખેદાર, ચાંદેદાર, લિસ્ટ લાંબુ છે. એક પછી એક બેસ્ટ પતંગો થેલીમાં ભરાઈ રહી છે. જોશ એકદમ હાઈ છે. આગળ શું થશે એની કોઈ ચિંતા જ નથી. હવે દુકાનદાર પણ થોડો ગભરાય છે. એ ધીમેથી સત્યને કહે છે, ભાઈ ધીમે બોલ, ખબર નથી આ દોરી બેન છે? મતલબ કે આ એક ગેરકાયદેસર કામ છે. પણ સત્યને ક્યાં ફેર પડે છે? એ તો સાફ કહી દે છે, તમારી પાસે ના હોય તો કહી દો, હું બીજી જગ્યાથી લઈ લઈશ. અને આ બધા શોખનું બિલ કેટલું થયું? પૂરા 5700 રૂપિયા. આટલા પૈસા ખાલી એક તહેવાર માટે? વેલ, સત્ય પૈસા ચૂકવે છે અને એ ઘાતક દોરી લઈને ઘરે જવા નીકળે છે. એને ખબર નથી કે એણે ખાલી દોરી નથી ખરીદી, એણે પોતાની કિસ્મત ખરીદી લીધી છે. અને લો, ઉત્તરાયણનો દિવસ આવી ગયો. હવે આકાશ, એ ખાલી આકાશ નથી રહ્યું. એ તો નિયતિનું એક મેદાન બની ગયું છે, જ્યાં બે અલગ અલગ દુનિયા, બે અલગ અલગ વાર્તાઓ ટકરાવા જઈ રહી છે. પહેલો દિવસ એટલે કે ઉત્તરાયણ. સત્ય તો ફૂલ મસ્તીના મૂડમાં છે. ધાબા પર ધમાલ, ઊંધિયું જલેબીની જયાફત, અને જેવી કોઈની પતંગ કપાય એટલે જોરથી બૂમ પડે, કાપો છે! આખો દિવસ બસ આમ જ આનંદમાં નીકળી જાય છે. રાત્રે સત્ય તો થાકીને ઘસઘસાટ ઊંઘી જાય છે. પણ પેલી બાજુ જંગલમાં બગલરાજ જાગી રહ્યો છે. એ બીજા દિવસ એટલે કે વાસી ઉત્તરાયણની સવાર માટે એક પ્લાન બનાવે છે. એને એમ કે સવારમાં કોણ પતંગ ચગાવશે? આકાશ સેફ હશે. એટલે પોતાના સાથીઓ માટે ખાવાનું લેવા જવાનું વિચારે છે. પણ એને ક્યાં ખબર હતી કે કિસ્મતે કંઈક અલગ જ પ્લાન બનાવી રાખ્યો છે. અને હવે આવે છે એ સવાર, વાસી ઉત્તરાયણ. સવારના 5 વાગ્યા છે, હજી તો અંધારું છે, પણ સત્ય ધાબા પર હાજર છે, પેલી ચાઇનીઝ દોરી સાથે. બરાબર 5:45 વાગે બગલારાજ અને એના સાથીઓ આકાશમાંથી પાછા ફરી રહ્યા છે. અને અચાનક કોઈ અદૃશ્ય તલવારની જેમ દોરી એને વાગે છે. એ ઘાયલ થઈ જાય છે. નીચે ધાબા પર સત્યને આ વાતની કોઈ જ જાણ નથી. એટલામાં જ સવારે 6 વાગે એની મમ્મી દૂધ લેવા માટે બૂમ પાડે છે. સત્ય ઉતાવળમાં એ જ દોરીને દાંતથી તોડી નાખે છે અને પતંગને આકાશમાં આમ જ છોડી દે છે. અને અહીંથી વાર્તા એક એવા વળાંક પર આવે છે
જ્યાં કર્મનો હિસાબ શરૂ થાય છે. કહેવાય છે ને, જેવું વાવો તેવું લણો. બસ હવે સત્યના કરેલા કર્મોનો હિસાબ થવાનો હતો. સત્ય દૂધ લઈને ઘરે આવે છે, ફ્રેશ થવા માટે શાવર લે છે, પણ જેવો એ બહાર આવે છે એ ટીવી પર કંઈક એવું જુએ છે કે એના પગ નીચેથી જમીન સરકી જાય છે. ન્યૂઝમાં એના પોતાના જ મોતના સમાચાર ચાલી રહ્યા છે. એ આઘાતમાં સરી પડે છે. અને બધું જ બ્લેકઆઉટ. જ્યારે સત્યને ભાન આવે છે ત્યારે એ કોઈ અજીબ ખાલી જગ્યા પર છે અને એની સામે ફક્ત એક ઘાયલ પક્ષી બેઠું છે. કોણ? એ જ બગલારાજ. આ એક ક્ષણ છે જ્યાં પેલી બે અલગ દુનિયા, બે અલગ વાર્તાઓ આખરે એકબીજાને મળે છે. સત્યને તો હજી વિશ્વાસ જ નથી થતો. એ કહે છે, આ કેવી રીતે બને? હું તો ઘરે હતો, નહાતો હતો. ત્યારે બગલારાજ એને હકીકત જણાવે છે. ના, જ્યારે તું દૂધ લઈને પાછો આવતો હતો ને, ત્યારે રસ્તામાં જ એક પતંગની દોરીથી તારું ગળું કપાઈ ગયું. જે ઘરે પહોંચ્યો એ તું નહોતો, એ તારી આત્મા હતી. તો હવે વારો હતો કર્મના ફળનો. બગલારાજે સત્યને સમજાવવાનું શરૂ કર્યું કે કેવી રીતે એના જ કર્મોએ એનો જીવ લીધો. બગલારે આખી વાત સ્ટેપ બાય સ્ટેપ સમજાવી. સ્ટેપ 1, તારી જ દોરીથી સવારે હું આકાશમાં ઘાયલ થયો હતો. સ્ટેપ 2, પછી તે જ ઉતાવળમાં એ દોરીને દાંતથી તોડીને છોડી દીધી. અને સ્ટેપ 3, એ જ તૂટેલી પતંગ એક ઝાડ પર ભરાઈ ગઈ અને એનો દોરો રસ્તા પર લટકતો રહ્યો, જેનાથી તારું ગળું કપાયું. વિચાર કરો, સત્યના પોતાના હાથે ખરીદેલી દોરીથી જ એનું મોત થયું. કર્મનું એક પરફેક્ટ સર્કલ. આ વાર્તા છે ને, કર્મનો સિદ્ધાંત એકદમ સરળ રીતે સમજાવી દે છે કે ભાઈ, કર્મના ફળ માટે કોઈ બીજા જન્મની રાહ નથી જોવાની હોતી. જે કરો છો એનું પરિણામ અહીં જ આ જ જીવનમાં મળે છે, અને ક્યારેક તો તરત જ મળી જાય છે, બિલકુલ સત્યની જેમ. અને અંતમાં બગલારાજ એકદમ ઠંડા કલેજે એક કટાક્ષ સાથે કહે છે, તને જે મળ્યું છે એ તારા પોતાના જ કર્મોનું ફળ છે. હેપી મકર સંક્રાંતિ. કેટલી મોટી વાત છે! આ વાર્તા આપણને એક જ સવાલ સાથે છોડી જાય છે. શું કોઈની મજા બીજા કોઈ માટે સજા બનવી જોઈએ?